વાગરામાં 13 પશુઓના અચાનક મોતથી પશુપાલક પાયમાલ, બાકીના પશુઓ પણ જીવન મરણ વચ્ચે। વાગરા નગરના આહિર ફળિયામાં રહેતા ગરીબ પશુપાલક પર આફ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વાગરાની સીમમાં આવેલી તલાવડીનું પાણી પીવાના કારણે રાજુભાઈ મોહનભાઈ દેવી પૂજકના 12 ઘેટા અને 1 બકરી સહિત કુલ 13 પશુઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પશુપાલકના મતે તલાવડીનું પાણી ઝેરી અથવા દૂષિત હોવાને કારણે તેમના પશુઓ કાળનો કોળિયો બન્યા છે। બનાવ મુજબ 1 માર્ચના રોજ રાજુભાઈ પોતાના પશુઓને ચરાવવા સાણંદ જતા માર્ગ પર આવેલી સીમમાં લઈ ગયા હતા। સાંજે પરત ફર્યા બાદ 2 માર્ચની સવારે પશુઓ અચાનક ઢળી પડ્યા હોવાની જાણ થઈ હતી। ગભરાયેલા પશુપાલક તાત્કાલિક વાગરાના સરકારી પશુ દવાખાને દોડી ગયા હતા, પરંતુ ત્યાં ત્વરિત સારવાર ન મળ્યાનો આક્ષેપ કર્યો હતો। તેમનું કહેવું છે કે ડોક્ટર મીટિંગમાં હોવાનું કહી વિલંબ કરાયો, જેના કારણે સારવાર મળતા પહેલા 8 ઘેટા અને 1 બકરીના મોત થઈ ચૂક્યા હતા। બાદમાં ઇન્જેક્શન આપવામાં આવ્યા છતાં વધુ 4 ઘેટાએ દમ તોડ્યો હતો। હાલ રાજુભાઈ પાસે રહેલી અન્ય 16 ઘેટા અને 9 બકરીઓ પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળે છે। પશુઓ જ આ પરિવારની આજીવિકાનું એકમાત્ર સાધન હોવાથી સામૂહિક મોતથી પરિવાર આર્થિક રીતે તૂટી પડ્યો છે। પીડિત પશુપાલકે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી છે। બીજી તરફ વાગરાના પશુ ચિકિત્સક ડોક્ટર સાજીદ વોહરાએ ટેલિફોનિક વાતચીતમાં અલગ દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો। તેમના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં તલાવડીનું પાણી નહીં, પરંતુ ફૂડ પોઈઝનિંગને કારણે મોત થયાની શક્યતા જણાઈ રહી છે। સીમ વિસ્તારમાં જંગલી ડુક્કર કે અન્ય પ્રાણીઓને મારવા માટે ખેતરોમાં મુકાયેલા ઝેરી દવા મિશ્રિત લાડવા ખાવાથી પશુઓને ઝેરી અસર થઈ હોઈ શકે છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશુઓને એન્ટીડોઝ આપવામાં આવ્યા છે અને બાકીના પશુઓનું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। ડોક્ટરે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ સામે આવશે। રિપોર્ટના આધારે સરકારમાં રજૂઆત કરી પીડિત પશુપાલકને મહત્તમ વળતર અપાવવા પ્રયત્ન કરવામાં આવશે। જો ખરેખર સીમ વિસ્તારમાં ઝેરી પદાર્થો ફેલાવવામાં આવ્યા હોય તો તે ગંભીર ગુનાહિત લાપરવાહી ગણાય। પશુપાલન વિભાગ અને સ્થાનિક તંત્રએ ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે। ખેતરોમાં ઝેર ફેલાવવું માત્ર અબોલ પશુઓ માટે નહીં, પરંતુ પર્યાવરણ અને માનવ જીવન માટે પણ જોખમી સાબિત થઈ શકે છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગરીબ પશુપાલકની વહરે આવી ન્યાય અપાવે છે કે નહીં। ગામ વાગરા, રાજુભાઈ મોહન। હું આવી રીતે ઘેટા ચાળવા ગયો હતો, ત્યાંથી પાણી પાઈ ને સાંજે આવ્યો। બીજા દાડે સવાર મેં મારા 12 નંગ મરી ગયેલા છે ને ડૉક્ટરને બોલાવ્યો। ડૉક્ટર ના આવ્યો, ડૉક્ટરની જગ્યાએ પટાવાળા આવ્યા। પટાવાળા આવી ને ઇન્જેક્શન મારી ગયા, પણ તોય કોઈ હજુ ફેરફાર પડ્યો નથી। 12 નંગ જતા રહ્યા મારા। હવે આ પાણી કઈ આગળ પીવડાવેલું? હું સાળંદવાળા રોડ પર ગયો હતો। સાળંદવાળા જે અમારી જ હદમે તળાવ છે, એ તળાવમાં પાણી પાઈને આવીને બીજા દાડે સવારમાં મેં ઉઠીને જોયું 4 થી 5 નંગ 6 નંગ પડેલા। ત્યાર પછીની પાછી મેં લાવી, મને એવું લાગ્યું કે આને કંઈ આફરો છે। એવી રીતે મેં લાવીને 6 લીટર છાશ લાવ્યો। 6 લીટર છાશ લાવીને પીવાયરા પછીને પાછા બીજા 5 નંગ પડ્યા। એવી રીતે બધા થઈને 12 નંગ જતા રહ્યા મારા। આશરે ઘેટાની કિંમત કેટલી હશે તમારે? ઘેટાની કિંમત મારી તો લગભગ 12 થી 14 હજારની ઘેટીઓ હતી। તો એ ઘેટા ટોટલ કેટલા રૂપિયાના થાય છે? એમ લાખ રૂપિયાના, 2 લાખ રૂપિયાના એવું કંઈક? એમ તો 15-15ની ગણતરી વસ્તુ થાય કેટલા નહીં, 2 લાખ ઊંડીની વસ્તુ થાય। 2 લાખ રૂપિયાના ઘેટા તમારા જતા રહ્યા છે। હા, કેમિકલ વાળા પાણી પીવાથી કે એવું કંઈક છે તમને? એવું કંઈ આવે એ તો કંઈ ખબર નહીં આવે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।